અમારે ચશ્માવાળા દાદાજી સફારી પહેરેલી છે. એ દાદા અમને નાચતા હતા. એમની 75 વર્ષની ઉંમર છે સાહેબ, સાંભળજો. અને એ પોતે આર્મી મેન છે સાહેબ, રિટાયર્ડ. હા, જમ્મુ કાશ્મીર થી માંડી અને ભારતની જે સરહદો છે ને ત્યાં બધે નોકરી કરીને આવ્યા છે. આ દેશની રખેવાળી કરી એમને. આ દેશને સાહેબ, આ દેશ માટે એમને પોતાનું બલિદાન દેવા માટે માણસ સરહદ ઉપર હોય. રિટાયર્ડ થયા પછી અત્યારે પરમાત્મામાં લીન છે સાહેબ. એ નાચતા 75 વર્ષની ઉંમર. ભજનમાં સાહેબ માણસ છે ને ભાન ભૂલી જાય. ભજન માણસને ગાડા કરી દે. ભજનની તાકાત છે. ગોરો કુંભાર ગારો ખોદતા હતા, સાંભળજો. ગોરો કુંભાર ગારો ખોદતા હતા, વિઠ્ઠલ 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 ભજતા હતા. છોકરો ખૂંદાઈ ગયું તો ખબર નથી એમને. પોતાનો છોકરો ખૂંદાઈ ગયો તો એમને ખબર નથી સાહેબ. આ ભક્તિમાં તમે ગાંડા થો ને તારે પરમાત્મા આવે. સવારામ બાપા ભક્તિમાં સાહેબ ગાંડા થઈ ગયા. સાંભળજો, સવારામ બાપા ભક્તિમાં ગાંડા થઈ ગયા 1968 ની સાલ. અને અડધી રાતનો ગઝલ ભાંગ્યો અને અડધી રાતનો ગઝલ ભાંગ્યો એટલે સાહેબ સપનું આવે. સપનું આવે ને સપનામાં રામદેવ પીર મહારાજ એમ કે એ સવા મારે તારા ત્યાં બેહણા કરવા છે અને 52 ગજનું મારું મંદિર થશે. આ સપનામાં રામદેવ પીર મહારાજ સાહેબ વચન આપી દે. અને 1969 માં સાહેબ અનાસુરતી 1969 માં અનાસુરતી અનાજનો જથ્થો અનાજ આવે. અને એટલું કીધું તું સપનામાં કે સવા આ અનાથ અહીંયા એમ કહે છે કે ભોજનાલય ચાલુ થાય, અહીંયા કોઈની જરૂર નહીં પડે એટલું હું ભેગું કરી સાહેબ. એ 1969 માં અનાજ આવ્યું અનુસૂચિ. અને 1970 માં સાહેબ ઘોડો આવ્યો તો રણુજાથી. એ પ્રગટ પીરાણું છે આપણું, નથી એમ નહીં. આ પ્રગટ પીર. તમે રણુજા જાઓ, સાંભળજો, તમે રણુજા જાઓ, રણુજા રામદેવ પીર નથી એ તમને કહી દે. રામદેવ પીર આપણા ગુજરાતમાં આવે. આપણી જે દેહાણ જગ્યાઓ છે, પાળિયાદમાં તમે જાઓ ત્યાં છે, હળવદમાં આપણા સાહેબ બળદેવરામ બાપુ એ બહુ સરસ મજાનું મંદિર ત્યાં છે. હળવદમાં પીરાણું જાગતું પીરાણું આપણી જગ્યાનું છે. આપણી જગ્યામાં એટલું બધું પડ્યું છે. પીર અહીંયા છે, બહાર નથી. વાત ઈ કરતો તો અમને એક જણો ઘોડા ઉપર બેઠેલો, ઘોડા ઉપર બેઠેલો, પૂંછડું અવળું પકડીને, અવળો ફરીને પૂંછડું પકડીને બેઠેલો. એટલે એ ઘોડા ઉપર બેઠેલો, પૂંછડું પકડીને અવળો બેઠેલો. એમાં ઘોડો ધીરો 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 હાલ્યો જતો હતો. અમે એક જણો સજ્જન માણસ હાલ્યો આવતો હતો, હોશિયાર માણસ, બહુ બુદ્ધિશાળી. એને કીધું કે ભલા માણસ હવળા બેન તો અવળો કાં બેઠો? પેલો ઘોડા ઉપર જે પૂંછડું પકડીને બેઠો હતો એને કીધું કે ઘોડો હોનાની વેટી ગળી ગયો. એ સમજાય તો તમારી બુદ્ધિની તાકાત હો, એમાં મારી બુદ્ધિ નહીં હાલે. ઘોડો હોનાની વેટી ગળી ગયો. આ તમે જો હમણે એક અમારા માસ્ટર બેઠા છે અહીંયા, શિક્ષક. અને અમારે એસટી નિગમના કર્મચારી પણ સામે બેઠા છે. એટલે આ બેન બાકી તો ન રખાય હો, લઈ જ લેવાના આપણે. તમને સાહેબ સાંભળજો, બહુ મજા આવે છે. હું શિક્ષક હતો પેલા. હું ખોટું નથી કહેતો, હું શિક્ષક હતો. પણ આરો હું અમુક લોહીના ગુણ હોય સાહેબ, અમુક લોહીના ગુણ હોય. આપણે આચાર્યનું નો, મા બાપનું નો, આપણે કોઈનું નો અભળતા હોય, આચાર્યનું અભળીએ ખરા? આચાર્ય અમે બે બાથ્યા. મેં એ વખતે લાકડાની ખુરશી મેં આચાર્યનો મારી ખુરશી, આચાર્ય હાથ ભાઈ ગયો, મારો કેસ હેડ્યો, હું રિટાયર્ડ થયો. બોલો, સસ્પેન્ડ થયો આખો. હું શિક્ષક હતો એટલે હું ભણાવતો હતો. એટલે મારા વર્ગના છોકરા બધા ભેગા કર્યા અને 12 વાગ્યા પછી રમત ગમતનો પિરિયડ. એટલે રમત ગમત બધા છોકરાઓને મેદાનમાં લઈને આવ્યો. મેદાનમાં બધા રમાડતો હતો. એમાં ફૂટબોલ, એટલે મોટો ફૂટબોલ હતો. એટલે બધા છોકરા રમતા હતા. એમાં એક છોકરો મારા જેવો લોટકો, જડ બુદ્ધિનો, લોટકો છોકરો એ જડ બુદ્ધિનો કહેવાય. એને હોય ઝાટકીને પગની ફેટ મારી એટલે ફૂટબોલ હતો સીધો કુવામાં. હવે કુવામાં પડ્યો એટલે છોકરા કુવાની કોરે મોરે થઈ ગયા કે સાહેબ ફૂટબોલ કુવામાં પડ્યો, ફૂટબોલ કુવામાં પડ્યો. એટલે સાહેબે કીધું કે ભાઈ સ્ટોર રૂમ માંથી દોયડું લાવો. દોયડું મોટું બહુ લોબું છે. દોયડું લાવ્યું. બધા છોકરા પછી એક છોકરો હારો હતો ને, છે કે સાહેબ તમે બધા પકડો ને હું કુવામાં ઉતરું, ફૂટબોલ લાવું. એટલે સાહેબ સાંભળજો, ફૂટબોલ કુવામાં પડેલો.
એમાં એ પેલા ઘટના એવી ઘટી, શિયાળાની અંદર બાઇક લઈને માસ્ટર ભણવા જતા હતા એટલે શરદી થાય. અમુકને તમે જો વાયરો અડે ને તો એલર્જી હોય, શેકો આવવા મળે. અમુકને વાયરો અડે ને તોય શેકો આવવા મળે, અમુકને તમારો હાથ અડે ને તોય ઉપાધિ થાય, એલર્જી હોય અમુકને. એટલે સાહેબ ભણાવતા હતા એમાં સાહેબને છીંક આવે. બ્લેકબોર્ડ ની અંદર સાહેબ ભણાવતા હતા એમાં છીંક આવે એટલે છોકરા બધા સાહેબને છીંક આવે એટલે દોત કાઢે. સાહેબ કે હું શિક્ષક, અમારા વિદ્યાર્થી, હું ભણાવું અને મને છીંક આવે ને આ દોત કાઢે એ ન હાલે. એટલે તમે જુઓ, તમે છોકરાને જેવું શીખવાડો ને એવું છોકરું શીખે. આ છોકરા નાના હશે, હાલ ભજનમાં બેઠા જુઓ કેટલા મસ્ત બેઠા છે. તમે અમુક જગ્યાએ જો ને તો છોકરા હરામ જો ભજનમાં બેસતો હોય તો આ બાપાને પૂછો, કુદાળ બેહે ગતું નહીં બેઠા, પણ તમારા આ છોકરો બહુ સરસ સંસ્કારી છે સાહેબ. કારણ કે પાયા કુવામાં પડ્યો ને તો પાયામાં આવે. એટલે સાહેબે કીધું કે જો બાળકો, હું તમારો ગુરુ છું અને હું ભણાવતો મને છીંક આવે એટલે તમારે કોઈને દોત કાઢવાનું નહીં, બે હાથ ઊંચા કરીને કહેવાનું કે સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. આ સાહેબે શીખડાય. સાહેબ બ્લેકબોર્ડ ની અંદર દાખલો શીખડાવતા હતા ગણિતનો, ને એમાં સાહેબ ને અહીં શીખ છોકરાએ બધા બે હાથ ઊંચા કરી સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. આ નક્કી થઈ ગયું. સાહેબ ને શેક આવે, છોકરા બે હાથ ઊંચા કરીને કે સાહેબ ઘણું જીવો, ઘણું જીવો. 12 વાગ્યા પછી આ જે રમત ગમત નો કાર્યક્રમમાં ફૂટબોલ પડ્યો કુવામાં. એક છોકરો કે સાહેબ તમે બધા દોરડું પકડો, હું કુવામાં ઉતરું ફૂટબોલ લાવું. સાહેબ કે નહીં બાળકો, તમે બધા નાના કેવો, હું તમારાથી મોટો છું. કે હા. તમે, હું તમારો ગુરુ છું. છોકરા કે હા. તો કે હું મોટો છું ને? કે હા. તો તમે બધા છોકરા 60 છોકરા, સાહેબ 60 છોકરા કે તમે દોરડું પકડો. છોકરા બધા દોરડું પકડ્યું અને સાહેબ કુવામાં દડો લેવા ઉતર્યા. અડધા કુવામાં જ્યાં સાહેબ ને આઈ શીખ. સાહેબ ની શું દશા થઈ છે. આને છોકરાએ દોડો છોડી મૂક્યું કે સાહેબ ઘણું જીવો, ઘણું જીવો, ઘણું. એટલે છોકરાને જેવું શીખડાઈએ ને એવું શીખે. આ તમે કહો, તમને કહો મારા કાર્યક્રમો હોય ને વહેલા જાગો ને એટલે મારો છોકરો પગ દબાવતો હોય. બોલો તમારા કોઈના છોકરા નહીં દબાવતા હોય? તમારા કોઈના છોકરા પગ નહીં દબાવતા હોય. મારો છોકરો હું ઊંઘ્યો હોઉં ને તો સાહેબ પગ દબાવતો હોય. પ્રોગ્રામ માંથી જાઉં ઊંઘ્યો હોઉં ને, હું 11 લગભગ વહેલા ઉઠી જાઉં, પણ એ મારી પેલા જાગીને પગ દબાવતો હોય. ગઈકાલ રાતે સાહેબ પ્રોગ્રામ શિવરાત્રીનો પ્રોગ્રામ 4 વાગે પૂરો થયો, ઘેર આવ્યો હું તો જાગ્યો તો ગળે આટલા આવી ગયો. પેલા હું કરે મન કે 10 રૂપિયા લો ને કે ડુંબવા જ દઈશ. કોઈ નક્કી નહીં સાહેબ, ભૂકા કાઢી નાખે. હા, હમણે એક જણો ડોક્ટર ની પાસે ગયો. મારે એક વાત ઈ કરવી છે પણ એ પેલા કહી દઉં. એક જણો ડોક્ટર એ પેલા કહી દઉં, હમણે માર્કેટમાં નવા શિયાળાની અંદર ભેંડા આયા. ભેંડા સીઝન બદલાણી ને એટલે પેલા ભીંડાનો નવાનો સીઝનના નવા વારના ભેંડા આયા. કુણા ભેંડા. એમાં એક જણો સાહેબ બાઇક લઈને નીકળ્યો. બાઇક લઈને નીકળ્યો, એની નજર રેકડી ઉપર પડી ગયો. આહા, કુણા ભેંડા કે ભીંડી ફ્રાય ઘેર જઈને ખાવું. એને બાઇક ને મારી બ્રેક મારીને પેલા પૂછ્યું કે એ ભાઈ ભીંડાનો શું ભાવ? ઓલો કે 20 રૂપિયાના 500. રેક પેલો બાઇક વાળો કે કિલો આલી દે, કિલો ભેંડા લઈને ઘેર આવ્યો. ઘેર આવીને એને ઘરવાળીને કે લે ભીંડી ફ્રાય બનાય. એ ભીંડી ફ્રાય બનાવવા માટે ઘરમાં આપ્યો રહોડાની અંદર. એ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. ફ્રેશ થઈને બારો નીકળ્યો. થોડી વાર થઈને એની ઘરવાળી એની ધર્મપત્ની કીધું કે જમી લ્યો. ઓલો જમવા બેઠો અને એક રોટલી આમ તોડીને ભીંડી ફ્રાય બનાવી લઈને મોઢામાં મૂકી એની બૂમ પાડી કે એની ઘરવાળી કે હું બરાડા નાખો? પેલો કે ભીંડી ચેક તો કર. પણ એની ઘરવાળી કે સે હું? પેલો કે ભીંડીમાં મેઠું વધારે પડ્યું. હવે બેનું બુદ્ધિ જોતું, હું બહુ ભૂકા કાઢી નાખે. એ કે મેઠું તો બરોબર હતું પણ તમારે ભેડા ઓછા હતા. વિચાર કરો તમે, હું મેઠું તોડી નાખવાનું. બોલો, હમણાં એક જણો સોફા ઉપર બેઠો તો બરોબર એની ટીવી ચાલુ, એમાં એની બૂમ પાડી કે ભાગી જા, ઘોડો લઈને ભાગી જા. એની ઘરવાળી રહોડામાં રોટલી વણતી હતી. કે કયું પિક્ચર જોવો છો? પેલો કે પિક્ચર નથી જોતો, આપણા લગ્નની સીડી જોઉં છું. જાતે ઠપકો આવતો હતો. બોલો, જાતે સાહેબ બેઠા ને અમારે એસટી ના જે કર્મચારી, એમના માટે કહી દઉં, અમારા ગામમાં બસ આવે સાહેબ. બસ આવે એટલે અમારા ગામના બધા બહુ બુદ્ધિશાળી માણસો, ભૂકા કાઢી નાખે એવા.
એટલે બપોરે 12 વાગે બસ આવીને ઊભી રહી. એમાં ગામના થોડા વડીલો બહુ સારા ડાયા માણસો બસમાં ચડ્યા. 2-4 જણા બસમાં ચડ્યા ને પછી કીધું કે ડ્રાઈવરને કેટલા ડબ્બો ચારે ઉપાડવાનો છે. ડ્રાઈવર ન મળ્યો પણ કંડક્ટર સાહેબ બહુ હોશિયાર હતા. એ કે આમાં કચરો ભરાય ને પછી ડબ્બો ઉપાડવાનો. વાત એ કરતો સાંભળજો સાહેબ. આનંદ કે કરમાણદા હગા હારા કે હપ, આનંદ કે કરમાણદા હગા હારા કે હપ, કે ચીપર ફાટી દ્રૈગ હુઓ ઓનો લાપડિયા સંભકંત. આનંદ કે કરમાણદા હગા હારા કે હમ, એનો જવાબ આલ્યો છે કરમાણદા. પાટણના કવિ આનંદ કરમાણદા એને જવાબ આલ્યો છે કે ચીપર ફાટી દ્રૈગ હુઓ લાપડિયા સંભકંત. તમારા બંગલાની અંદર આરસના પથ્થર હોય, એની તૈડ ન પડે. તમે શીણો લઈને થાય ઠપકારો તો એ પથ્થર ન તૂટે, એવો પથ્થર હોય, પણ એની અંદર તૈડ પડે. લાપડા નામનું ખડ અંદર મૂળિયા નાખે અને લાદી તોડી નાખે. તમે ગમે એવી લાદી હોય ને એની અંદર તમારો શીણો ન તૂટે, પણ એની અંદર ખડ ઉગે ને ખડ એટલે લાદી ગમે એવી તોડી નાખે સાહેબ. એટલે મારો કહેવાનો મતલબ કે સમાજમાં, કુટુંબમાં, ગામમાં સાહેબ હંપની જરૂર છે. લાપડા નામનું ખડ ન આવે ને એનું ખાસ ધ્યાન રાખજો. લાપડા નામનું ખડ અંદર મૂળિયા ના નાખે ને એનું ધ્યાન રાખજો. પણ આ ઈ ધરતી સાંભળજો, એક જનેતા દીકરાનું સિંચન કરી શકતી હોય અને બાપ દીકરાને કોઈ દી ખોટી સલાહ ન આપી શકતો હોય સાહેબ. જગતના છોકરા બાપ છે ને, બાપ છે. બાપ કોઈ દી ખોટી સલાહ ન આપી શકે અને માં છે દીકરાનું સિંચન કરી શકતી હોય. સાંભળજો સાહેબ, પણ માં કેવું સિંચન કરે સાહેબ, ઈ માના હાથની તેવડીની વાત. દીકરાને કેવો બનાવો એ માના હાથની વાત, બાપના હાથની વાત નહીં. બાપ તો સાહેબ હવાનો દી ઉગે એટલે એ મજૂરી નોકરી વયો જાય. બાપ મજૂરી નોકરી વયો જાય, પણ દીકરો નાનો સાંભળજો, નાનો દીકરો હોય ઈ માની પાસે રમતો હોય સાહેબ. એમાં એક ઘટના એવી ઘટે, એક કેસ હાલતો હતો. કેસની અંદર સાહેબ દીકરો 30 વર્ષનો યુવાન, અને 30 વર્ષના યુવાનની અંદર સાહેબ એમ કહે છે કે જજે સજા ફટકારી ફોસીની. 30 વર્ષનો યુવાન છે ને સજા ફટકારી ફોસીની, અને એ વખતે એને કહેવામાં આવ્યું કે તારી છેલ્લી ઈચ્છા હોય બોલી દે, તારી છેલ્લી ઈચ્છા હોય બોલી દે. અને ત્યારે સાહેબ બોલો 30 વર્ષનો યુવાન એટલું બોલ્યો તો કે સાહેબ મારી છેલ્લી ઈચ્છા એટલી છે, મારે મારી માને મળવું છે, મારે મારી જનેતાને મળવું છે, મારે મારી માને મળવું છે. સાહેબ જજનો હુકમ છૂટ્યો, ગાડીઓ છૂટી આવીને એનો જે સરનામું લઈને આવીને ગાડીઓ આવીને તો માને લઈ ગયો અને કોર્ટની અંદર માને એક બાજુ ઊભી કરી છે. ને પછી જજે કીધું કે ભાઈ તારી જનેતા આવી, તારી માં આવી મળી લે, છેલ્લી તારી ઈચ્છા પૂરી કરી દે. એટલે ઓલો કસ્ટડીયમથી ધીરા ડગલા મારતો જાય. દીકરાની માં ઊભી છે એની પડખે આવ્યો. પડખે આવી અને સાહેબ જમ માને દીકરી મળતા હોય એમ દીકરાએ માને મળવા માટે આમ કહીને આમ હાથ લાંબા કર્યા અને મોઢાની આ કાનની પાસે મોઢું લાવ્યું ને કાન તોડી નાખ્યું. એક બચકું ભર્યું અને માનો કાન તોડી નાખ્યો. જજે કીધું કે ભલા માણસ તારી જનેતા છે તે તારી માને બટકું ભરીને કાન તોડી નાખ્યો. અને એ વખતે ઓલો દીકરો 30 વર્ષનો યુવાન એટલું બોલ્યો તો કે સાહેબ કાન તોડવાનું કારણ છે, કાન તોડવાનું કારણ છે કે શું? કે સાહેબ હવે સાંભળી લો, આજે હું મોતના મોચડે ઊભો છું, મને સજા ફટકારવામાં આવી છે ફોસીની, હું લટકી જવાનો છું, મરી જવાનો છું. આજે હું આ ફોસીના મોચડે ન ચડો, પણ મને ફોસીના મોચડે મને મોતના મુખમાં મૂકવા વાળી મારી જનેતા છે. કે કઈ રીતે? કે સાહેબ હું ભણવા બેઠો ને, હું ભણવા બેઠો પહેલા ધોરણમાં, એ વખતે મારી બાજુમાં બેહવા વાળા છોકરાને મેં એક સલેટ ચોરીને ઘેર લાવ્યો. એટલે મારી માએ મારી ઉપર હાથ મૂકીને એટલું કીધું તું વાહ બેટા વાહ, બહુ સરસ સલેટ ચોરીને લાવ્યો હો બાપ. એ મારી માએ મને ખમકારો દીધો ને, એટલે હું 5મા ધોરણમાં આવ્યો ને તો મારા ક્લાસના વિદ્યાર્થીઓનો હું ચોપડા અને એ પેનો ચોરીને ઘેર લાવતો હતો ને, એટલે મારી મા મને શાબાશી દેતી હતી, વાહ બેટા વાહ, આપણા રૂપિયા બચી ગયા, ચોપડાના પેનના રૂપિયા બચી ગયા હો બાપ. અને પછી ભણવાનું છોડી દીધું, નાની મોટી ચોરી કરવા માંડ્યો. એટલે મારી મા મને ખમકારા દેવા માંડી.
પછી મેં સાહેબ વધારે મોટી ચોરી કરવા માંડ્યો. મારી માં મને બહુ ખમકારા દેવા માંડી. વાહ મારા લાલ, વાહ મારા પેટ. મારી માં મને એમ કહે છે કે દાદ દેવા માંડી. અને સાહેબ આ છેલ્લી ચોરી મેં કરીને મને જે ફાંસીની સજા આપવામાં આવી છે ને, એ વખતે મેં કરોડોનો હીરા ચોર્યા ને, એ વખતે મારી માએ મને શાબાશી આપી હતી કે વાહ બેટા વાહ, મારા દૂધને ઉજળું કર્યું સાહેબ. એ જો મારી માએ મને શાબાશી ન આપી હોત ને તો આજે આ ફાંસીના મોચડે ન ચડો સાહેબ. આ જનેતાનું સિંચનની જરૂર છે. માં સંસ્કાર આપે ને એવો દીકરો સાહેબ આ જગતના ચોકમાં સાહેબ તમને કહું તો એવા સંસ્કાર લઈ અને મોટો થાય છે, નથી થતો એમ નહીં. અત્યારે સાહેબ છોકરાઓને સંસ્કાર આપવાના બહુ અઘરા. મેં તમને ના કીધું અમુક ને સલાહ ન દેવાય, પણ વાત એ કરતો તો સાંભળજો સાહેબ. આ દેશની ધરતીની માથે અમારો કવિ દાદ લખે છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. 2-4 કામ સારા થઈ જાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગીનો જામ જીરવાય તો ઘણું છે. અને ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જેવા અહીંથી બીતા નીકળે છે. આ દેશની તાસીર કંઈક જુદી છે. આ દેશની તાસીર કંઈક જુદી છે કે મહાભારત વાવો ને ગીતા નીકળે છે. આ દેશની તાસીર કંઈક જુદી છે કે નજર માંડો ને તો કોક ઓળખીતા નીકળે છે. અને બાપ છેલ્લે કવિ દાદ કહે છે કે ઇજ્જતનું કપણ ઓઢીને મરાય ને તોય ઘણું છે. ઇજ્જતનું કપણ ઓઢીને મરાય ને તોય ઘણું છે. એક ટૂંકમાં વાત કરી દઉં, બાપી બાપ છે હો. બાપી બાપ છે ને માઈ માં છે સાહેબ. તમે કરોડો રૂપિયા ખર્ચી દો મા બાપની પાછળ, પણ કોઈ દીકરો મા બાપના ઋણમાંથી સાહેબ મુક્ત નથી થવાનો. કોઈ દીકરો સાહેબ મા બાપના ઋણમાંથી કોઈ દી મુક્ત નથી થવાનો. મા બાપના ઋણમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? મા બાપના ઋણમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? તમે એકવાર કઈ વૃદ્ધાશ્રમનું બોર્ડ લાગે ને ત્યાં જઈને નજર માંડજો અને ત્યાં જઈને તપાસ કરજો. અને કોક કરડા માવતરે બેઠા હોય તો એને એટલી પ્રશ્ન કરજો કે માં, હે બાપ, તમે અહીંયા કેમ બેઠા છો? સાહેબ વધારે આગું નથી જાવ, તમે આ આપણું જે ખીમિયાણા છે ને એ ખીમિયાણાના પાદરે જાઓ વૃદ્ધાશ્રમમાં અને નજર માંડો તો તમને ખબર પડશે. ત્યાં બેઠેલી માવડીઓ એમ કહે છે કે અમારા દીકરા ડોક્ટરો છે, અમારા દીકરા ડોક્ટરો છે, અમારા દીકરા ઉદ્યોગપતિઓ છે. તો માં તારે અહીંયા હુકમ બેહવું પડે છે કે ઘરમાં જગ્યાઓ નથી? એટલે સાહેબ દીકરો તો હાચવવા માટે તૈયાર હોય છે. માવતરને સાંભળજો, દીકરો તો માવતરને માને હાચવવા માટે તૈયાર હોય છે, પણ જે પરણીને દીકરો લાવ્યો છે ને એ માવતરને હાચવવા માટે તૈયાર નથી હોતી. માવતરને હાચવવા માટે તૈયાર નથી હોતી. એ મેળાની બજારમાં એમ કહે છે બે માણસ અને એક દીકરો 5 વર્ષનો બજારમાં ફરવા, મેળામાં ફરવા જાય. એ મેળામાં ફરવા જાય છે ને બરોબર મેળો ફૂલ ભરણો છે, મેળામાં ગીર્દી છે, આગળ ભાઈ જાય છે, પાછળ એની પત્ની હાલી જાય છે ને પત્નીનું આંગળી પકડીને 5 વર્ષનો દીકરો હાલ્યો જાય છે. એમાં મેળો બરોબર ગીર્દી ફૂલ છે અને સામેથી કોઈ ઘટના ઘટે, માણસોની દોડધામ થવા માંડી. માણસોની એમ કહે છે દોડધામ થવા માંડી. એમાંથી એક ટોળું આવ્યું અને જે દંપતી હાલ્યું જાતું હતું ને એ બાઈને આંગળી પકડીને છોકરો હાલ્યો, ટોળું આવ્યું તો ધક્કો વાગ્યો. એમાંથી દીકરો 5 વર્ષનો જુદો પડી ગયો અને પેલા બે માણા આ બાજુ જુદા પડી ગયા. અડધી કલાકથી 1 કલાકથી ઓલી જે પત્ની, ઓલા ભાઈની જે પત્ની હતી રોવા માંડી. એ ઢુસકે રોતી હતી, મને મારો દીકરો ગોતી આપો, મને મારા દીકરા વગર નહીં હાલે, મને મારો દીકરો ગોતી આપો, મને મારા દીકરા વગર નહીં હાલે, હું મરી જઈશ. આ સુધી વાત આવી. ઓલા ભાઈએ પોલીસને જાણ કરી. પોલીસે સાહેબ તપાસ કરી, મેળામાંથી દીકરાને 2 કલાકે ગોતીને આપ્યો. 2 કલાકે દીકરાને ગોતીને આપ્યો એટલે પેલી બાઈ આમ ખુશાલ થઈ ગઈ. હવે મેળામાં મને રસ નથી. ઓલી બાઈ કે હવે મને મેળામાં રસ નથી, હાલો આપણા ઘેર, આ મેળામાં મારાથી ન રહેવાય. ઓલો ભાઈ કે કેમ? મેળાની મોજ નથી લેવી, મેળાને માણવો નથી? તો ઓલી એની પત્ની બોલી કે જે મેળામાં મારો દીકરો ખોવાય અને 2 કલાકે મળતો હોય ને એ મેળામાં મારાથી ન રહેવાય, હાલો આપણા ઘેર. ઓલા ભાઈ ગાડીમાં બેઠા, ગાડી ચાલુ કરી એટલે સીધી ગાડી ઓલી બાઈ બોલી કે હાલો આપણા ઘેર. એટલે ઓલા ભાઈએ સાહેબ બહુ સમજદાર વ્યક્તિ હતો, બહુ સંસ્કારી યુવાન, એને ગાડી ચાલુ કરી અને સાહેબ પોતાના વતન બાજુ, પોતાના ગામડાની બાજુ ગાડી હંકારવા માંડ્યો. એટલે ઓલી એની પત્ની બોલી કે તમે ગાડી કઈ લીધી, રસ્તો ભૂલી ગયા છો? આપણું ઘર અહીંયા નથી. બોલો કે તું બેહી રહે ચૂપચાપ, આપણા ઘેર જવાનું છે. અડધો કલાક છે ને પોતાનું ગામ આવ્યું. એટલે ઓલી એની પત્ની બોલી કે તમે તો આપણા ગામમાં લઈને આવ્યા. ત્યારે ઓલો ભાઈ બોલ્યો કે આપણા ગામની જરૂર છે.
આપણા ગામની જરૂર છે. ગાડી ગામમાં આવી શેરીમાં ગઈ પોતાના ઘરની આગળ ઊભી રહી એટલે ઓલી એની પત્ની બોલી કે આ તો આપણું ઘર આવ્યું. તારે ઓલો ભાઈ એટલો બોલ્યો કે મેળામાં તારો દીકરો ખોવાઈ ગયો ને 2 કલાક સુધી ન મળ્યો, તને તારાથી નતું રહેવાતું, તો હું તો 20 વર્ષથી મારી માથી ખોવાનો છું, તો મારી માથી કેમ રહેવાય, મારાથી મારી માથી કેમ રહેવાય? સાહેબ આ સંસ્કાર, આની જરૂર છે. હા, તમને એ કહી દઉં ને કે અત્યારે તો ભૂકા ગાઈડ નાખે એવા સંસ્કાર મળે હો. એટલે વધારે સમય નથી લેવો, એવો ભજનનો દોર છે. ત્યારે અમારે બાલ કલાકાર નાની ઉંમરમાં સાહેબ બહુ સરસ ભજનો રજૂ કરે, અને એ બાળ કલાકાર ગાતો હોય, સાંભળજો, એ તમે કદાચ તમને મજા આવી જાય, તમને મોજ આવી જાય, તો તમે જે ઘોર કરો ને, આ પહેલથી ચોખવટ કરી દઉં, એ ઘણા ભજનમાં સાહેબ કોઈ જગ્યાએ ભજનમાં ગાતો હોય રૂપિયા આવે ને, તો રૂપિયા એના ઘરમાં નથી વાપરતો, સાંભળી લેજો, એના ઘરમાં નથી વાપરતો. નાનો આના સંસ્કાર તમે જુઓ કેટલા ઊંચા સંસ્કાર, ઉજળા સંસ્કાર. આટલી ઉંમરમાં એને એક નિયમ કરેલો કે હું ભજન ગાવા બેહું, મારી ઉપર જે ઘોર આવે, મને જે બક્ષિસ મળે, એ રૂપિયો મારે મારા ઘરમાં નથી વાપરવો. એ ચકલના ચણ માટે અને ચકલના માળાઓ માટે અને કૂતરના રોટલાઓ માટે મારે વાપરવો છે, ગાયોના ઘાસ ચારા માટે વાપરો. સાહેબ આ દીકરા અમારા નીરજને વિનંતી કરું કે એવું ભજન લઈ બિરાજમાન થાય. ભાઈ શ્રી નીરજ, જબરજસ્ત તાળીના ગગડાથી વધાવી લો અમારા બાળ કલાકારને.